નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં ગુજરાતીમાં બીજું કાવ્ય જોઈશું. કોણ? બીજું કાવ્ય છે આપણું કોણ. કોણ કરીને ક્વેશ્ચન માર્ક કરવામાં આવ્યો છે, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવ્યો છે. કોણ કાવ્યના કવિ કોણ છે? તો સુંદરમ. કોણ કાવ્યના કવિ કોણ છે? તો સુંદરમ. કાવ્ય કોણે લખ્યું છે એવો આપણને એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે, તો એનો આન્સર આપણને આવડવો જોઈએ. કોણ કાવ્યના કવિ છે? સુંદરમ. તો ચલો આપણે જોઈશું. આપણા રોજના જીવનમાં આપણે કુદરતના વિવિધ સુંદર રૂપોમાં ઈશ્વરનો અનુભવ કરીએ છીએ. આ કાવ્યમાં કવિ સુંદરમે એવા અનુભવનું વર્ણન કર્યું છે. ચાલો આપણે તે માણીએ. હવે આપણે અલગ અલગ કુદરતી વસ્તુમાં અલગ અલગ રીતેના આપણે અનુભવ કરેલા જ છીએ, બરાબર છે. તો એ બધી વસ્તુઓમાં કંઈક ને કંઈક કોણ છુપાયેલો છે, તો એ છુપાયેલો છે ઈશ્વર, બરાબર. આમાં આપણને કોણ કરીને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યો છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન કેમ મૂકવામાં આવ્યો છે? તો એ આપણને પૂછવા માંગે છે કે એ બધી અલગ અલગ જે બધા આપણા અલગ અલગ કુદરતી વસ્તુઓ છે, બરાબર, એમાં કોણ છુપાયેલો છે? તો કોણ છુપાયેલો છે? તો ઈશ્વર છુપાયેલો છે. એ બધી લીલા પાછળ કોનો હાથ છે? તો ઈશ્વર મતલબ ભગવાનનો હાથ છે. તો આ કાવ્યમાં જે કવિ છે સુંદરમે એમણે આપણને અલગ અલગ વસ્તુઓ આપીને આપણને સમજાવ્યું છે. ચલો આપણે કાવ્ય પર આવી જઈશું. કાવ્ય છે: પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ, પૃથ્વી ઉરથી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ, કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર, કોણ ઉછળતી મોકલતું નીચ કુમળી ઉર્મી સરવરતીર, અહો ગૂંથતું કોણ પૃથ્વીને સેથે ઝાકળ મોતી માળ, તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ, કોના કંકડ બાજે એકલ સરિતા કેરી સુને ઘાટ, પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ, ઓ સારસની જોડ વિશે ઉડે છે કોની જંખન જાળ, અહો પલંગી કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ, અંતરની એરણ પણ કોની પડે હથોડી ચેતનરૂપ, કાળ તળી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. ઓકે, ચલો તો આપણે કાવ્યની સમજૂતી પર પહોંચી જઈશું. એકમ નંબર 1 શું છે? પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ, પૃથ્વી ઉપરથી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ, કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલા પ્રેમળ ચીર, કોણ ઉછળતી મોકલતું નીચ કુમળી ઉર્મી સરવરતીર. હવે આપણે અહીંયા કાવ્યને સમજીશું, પંક્તિ સમજીશું. પહેલી પંક્તિ છે એ આપણે અહીંયા સમજાવવામાં આવી છે એકમ 1માં. તો શું છે? કવિ પ્રકૃતિના સુંદર તત્વોમાં છુપાઈને રહેલા સર્વવ્યાપક ઈશ્વરને ઓળખવા પ્રશ્ન પૂછે છે કે પુષ્પની પાંદડી પર બેસીને કોણ ચિરંતન હાસ્ય કરે છે, બરાબર. હવે આમાં આપણને કવિ પ્રશ્ન પૂછે છે કે જે પુષ્પની પાંદડી છે, મતલબ ફૂલની પાંદડી છે, એ હંમેશા ચિરંતન હાસ્ય, ચિરંતન એટલે કે હંમેશા એ પાંદડી કેમ હાસ્ય કરે છે, એટલે કે ખીલેલી કેમ હોય છે, બરાબર છે. એમાં કોણ છે, શું છે એવું? તો એ ફૂલ ખીલેલું જ હોય છે. ધરતીની સુગંધ માટીની સોડમ માટે કવિ કહે છે કે પુષ્પમાં રહેલી આ સુગંધ જાણે ઈશ્વરનો આનંદયુક્ત શ્વાસ ના હોય. હવે આપણે ફૂલ સૂંઘીએ છીએ, બરાબર, તો એમાં આપણને સ્મેલ આવે છે, સુગંધ આવે છે. તો એમાં પણ શું છે? તો એવી સુગંધ આવે છે જાણે એમાં કોણ છે? ઈશ્વર છે, ઈશ્વરનો શ્વાસ છે. સંધ્યા સમયે આકાશમાં બદલાતા રંગો માટે કવિ કલ્પના કરે છે કે કુદરત રૂપે ઈશ્વર પોતે જાણે કે દરેક ક્ષણે રંગબેરંગી વસ્ત્રો બદલી રહ્યો છે, બરાબર છે. સંધ્યા સમયે મતલબ જે સંધ્યા મતલબ સાંજનો સમય થાય છે ત્યારે આકાશ અલગ અલગ રીતે અલગ અલગ રંગથી બદલાય છે, બરાબર છે. તો કહે છે કે એ અલગ અલગ રૂપે જે બદલાઈ રહ્યું છે આકાશ, એમાં કોણ છે? તો કોણ રહેલું છે? ઈશ્વર રહેલા છે, ભગવાન રહેલો છે. કિનારા પર આવતી સરોવરની લહેરો કવિને ઈશ્વરની ઉછળતી ઉર્મી જેવી લાગે છે. હવે નદી કિનારે જે સરોવર જે લહેરો આવે છે, બરાબર છે, એમાં પણ કોણ રહેલો છે? જાણે ઈશ્વર રહેલો છે. કોણ રહેલો છે? તો ઈશ્વર રહેલો છે. ટૂંકમાં કવિને પ્રકૃતિના આ તત્વોમાં ઈશ્વર વિલસતો દેખાય છે. ટૂંકમાં શું કહેવામાં આવે છે? જે આપણા કવિ છે
આ કાવ્યના એ જે આપણા કવિ છે સુંદરમ, એમને આ પ્રકૃતિમાં બરાબર છે અલગ અલગ વસ્તુઓમાં કોણ દેખાય છે? ઈશ્વર વિલસતો દેખાય છે. આપણું એકમ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે એકમ 2 પર જઈશું. એકમ 2ની પંક્તિ વાંચીશું. અહો કૂથતું કોણ પૃથ્વીને સેથે ઝાકળ મોતી માળ, તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખરસા, કોના કંકડ બાજે એકલ સરિતા કેરે સુને કાટ, પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ. હવે અહીંયા સમજૂતી આપણને આપેલી છે એકમ 2ની. શું કહે છે? પૃથ્વી પર વરસતા ઝાકળને મોતીની માળા સાથે સરખાવતા કવિ કહે છે કે પૃથ્વીના શેથામાં એટલે કે પાથીમાં ઝાકળના મોતીની માળા કોણ ગૂંથી આપે છે? જે પૃથ્વી પર આપણે અહીંયા વરસાદ વરસે છે બરાબર છે, જે ટપકા પડે છે એ પણ ભગવાનની દયા છે એવું આમાં ગણવામાં આવે છે બરાબર. ભગવાન જાણે વરસી રહ્યો છે. ઓકે, બીજું શું છે? વૃક્ષો પર પાકતા ફળ જોઈને કવિને વિચાર આવે છે કે આ કોની આશા ફળી રહી છે બરાબર છે. જે વૃક્ષ છે એની પર અલગ અલગ ફળ આવે છે બરાબર. તો એ ફળ શેના આવે છે, કેવી રીતે ફળી રહ્યા છે? તો એમાં પણ આપણને શું લાગે છે કે એ ઈશ્વર છે. જાણે કે રસ બનીને ઈશ્વરની જ આશા મધુર ફળોમાં છુપાય છે. આપણે ફળ ખાઈએ છીએ બરાબર, એ આપણને ઘણા મીઠા લાગે છે. ઓકે, તો એમાં શું છે કહેવામાં આવે છે કે એમાં પણ કોની આશા ફળી રહી છે? ઈશ્વરની આશા ફળી રહી છે બરાબર. એકાંતના સૌંદર્યની વાત કરતા કવિ કહે છે કે સરિતાના સુના ઘાટ પર તરંગોનો ધ્વનિ જાણે કે કોઈકના કંકળ બાજી રહ્યા હોય એવો લાગે છે. પર્વતના એકાંત અને સુના શિખર પર જાણે કે કોઈક સનાતન પ્રતીક્ષામાં બેઠું હોય તેમ લાગે છે. હવે આપણે પર્વતવાળી જગ્યાએ જઈએ છીએ ત્યાં એકદમ શાંત વાતાવરણ હોય છે. ત્યાં આપણને કોણ લાગે છે કે ત્યાં એકદમ શાંતિથી કોણ બેઠું હોય? ઈશ્વર બેઠો હોય એમ લાગે છે. આમ કવિને પૃથ્વી પર વરસેલા ઝાકળમાં, ફળતા વૃક્ષોમાં, સરિતાના સુના ઘાટ પર અને એકલ પર્વત શિખર પર ઈશ્વર વિલસતો દેખાય છે. કવિએ આપણને આ પંક્તિમાં એવું સમજાવ્યું કે વરસેલા ઝાકળમાં જે ઝાકળ પડે છે એમાં પણ કવિને ઈશ્વર દેખાય છે. વૃક્ષો જે આવે છે ઝાડ પર એમાં પણ ઈશ્વર દેખાય છે. સરિતાના સુના ઘાટ પર, સરિતા એટલે નદી, એના સુના ઘાટ પર પણ ઈશ્વર દેખાય છે. અને જે પર્વતવાળો વિસ્તાર છે એમાં પણ ઈશ્વર વિલસતો દેખાય છે. અહીંયા આપણો એકમ 2 પૂરો થાય છે. એકમ 3 પર જઈશું આપણે. શું છે એકમ 3માં? ઓ સારસની જોડ વિશે ઉડે છે કોની ઝંખન ચાળ, અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ, અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, કાળ તળી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. ઓકે, તો હવે આપણે સમજૂતી પર આવી જઈશું ને સમજીશું. શું છે? ઉડતા સારસ યુગલમાં કવિને ઈશ્વરની ઝંખના જાણે કે ઉડતી જણાય છે. હવે આકાશમાં જે સારસ યુગલ મતલબ જે સારસ છે એ કપલ, આમાં યુગલ એટલે કપલ બરાબર છે, જે ઉડી રહ્યા છે બરાબર, એમાં પણ કવિને ઈશ્વર દેખાય છે. આકાશ પર છવાયેલા વાદળોને વિંધીને ઝડપથી ઝબકી જતી ફલંગતી વીજળીમાં પણ કવિને ઈશ્વર ફલંગતો જણાય છે બરાબર. આકાશમાં જે વીજળી થાય છે એમાં પણ કવિ શું કહે છે કે આ ઈશ્વર છે. ઈશ્વર આવી રીતે વીજળી કરીને આવે છે. સુસુપ્ત હૃદયની એરણ પર ચેતન રૂપ હથોડી કોની પડી છે એમ પૂછીને વળી કવિ કહે છે કે કાળ સમયરૂપી ધરતીમાં જીવનના કૂપ કોણ ખોદી રહ્યું છે. સર્વત્ર વિલસતું ઈશ્વર અદ્રશ્ય રૂપે અનુપમ લીલા કરી રહ્યો છે એ બતાવતા કવિ પ્રત્યેક તત્વમાં ઈશ્વરના આનંદમય સ્વરૂપનું વર્ણન કરાવે છે બરાબર. સર્વત્ર વિલસતો ઈશ્વર, સર્વત્ર એટલે બધી જગ્યાએ વિલસતો ઈશ્વર, અદ્રશ્ય રૂપે મતલબ એ આપણને દેખાઈને નહીં, અદ્રશ્ય રૂપે દેખાયા વિના અનુપમ લીલા મતલબ ઘણી બધી લીલા કરી રહ્યો છે. એટલે કે કવિ આમાં બધી જ વસ્તુઓમાં જે ગણાવી છે એમાં આપણને કોનો અનુભવ કરાવે છે? ઈશ્વરનો અનુભવ કરાવે છે. અહીંયા આપણું બીજું કાવ્ય સમાપ્ત થાય છે. હવે કોણ એટલે આપણને ખબર પડી હશે, ક્વેશ્ચન માર્ક કરવામાં આવ્યો છે કોણ કરીને, એટલે કોણની પાછળ શું છે? ઈશ્વર. આમાં શેની વાત કરવામાં આવી છે? ઈશ્વરની. બધી જગ્યાએ ભગવાન છે, બધી કુદરતી વસ્તુઓમાં ભગવાન રહેલા
છે. અહીંયા આપણું બીજું કાવ્ય સમાપ્ત થાય છે.